નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને કુળદેવી માનો એક એવો મંત્ર આપીશ કે એ મંત્રના જાપથી કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન થઈ જશે અને તમારા જીવનમાં રહેલી બધી જ મુસીબતો દૂર કરશે। મિત્રો, અત્યારે કોઈ એવું નથી કે એના જીવનમાં નાની મોટી કોઈના કોઈ પ્રોબ્લેમો તો નહીં હોય, બધાના જીવનમાં હરેક પ્રોબ્લેમ તો હશે। પણ જો દેવ દુઃખની તકલીફ હશે તો તમે દુનિયાના ગમે તે છેડે જાઓ, કોઈ સાધુ સંત જોડે જાઓ, કોઈ ભુવાજી જોડે જાઓ, ગમે તે જગ્યાએ તમે જશો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન નહીં હોય ત્યાં સુધી તમારો ગમે તે પ્રોબ્લેમ હશે પણ એ પ્રોબ્લેમ દૂર નહીં થાય। કેમ કે મિત્રો, તમારા કુળદેવીમાં જ તમારા ઉપર પ્રસન્ન ના હોય અને તો તમારો પ્રોબ્લેમનો સોલ્યુશન ક્યારેય ના થાય। કેમ કે મિત્રો, એ આપણી કુળની માતા છે। આપણા વડવાઓ, આપણા ઘડિયાઓ એમને પૂજીને ગયા છે, એમને જે રીતના એમની પૂજા કરી છે એ રીતના આપણે એમની પૂજા કરવી પડે અને એમને પ્રસન્ન રાખવા પડે। તો મિત્રો, કુળદેવી માતાજીને રાજી કરવા માટે સૌ પહેલાં તો તમારે સાંજ સવાર માતાજીના નામનો દીવો પ્રગટાવવાનો અને ધૂપ દીવા અને અગરબત્તી કરવાની। અને મિત્રો, બીજું કે માતાજી કુળદેવીમાં કે કોઈ પણ બીજા માતાજી ધૂપ ધુમાડાના ભૂખ્યા નથી હોતા। માતાજી તો ફક્ત તમારા સાચા હૃદયથી કરેલી ભક્તિના ભૂખ્યા હોય છે। પણ માતાજીને આપણે ધૂપ ધુમાડા તો આપવા પડે અને દીવો પણ કરવો પડે, એ આપણી ફરજ આવે। અને અમુક લોકો તો શું કરે છે, કુળદેવીમાંને ક્યારેય દર્શન પણ ના કરતા, મતલબ કે કુળદેવીમાંનું ક્યારેય નામ પણ નથી લેતા અને બીજી બધી જગ્યાએ જાય છે બાધાઓ લેવા અને પૂનમો ભરવા અને રવિવાર ભરવા અને આવું બધું કરવા। અમે એવું નથી કહેતા કે બીજે કોઈ જગ્યાએ દર્શન કરવા ના જવાય, માતાઓ તો બધી સરખી હોય છે, માતાજી બધા મોટા જ હોય છે। આપણી માતાને આપણે જાતે જ નાની બનાવી છે। એટલે સૌથી તમે બધી જગ્યાએ જાઓ પણ સૌ પ્રથમ આપણી કુળદેવી, પહેલી આપણી કુળદેવી, પછી બીજી બધી માતાઓ। એટલે માતા કુળદેવી માને રાજી કરવા માટે પહેલાં તો કુળદેવી માનો દીવો પ્રગટાવો અને માતાજીની સામે બેસી જાઓ અને માતાજીને સાચા હૃદયથી પ્રાર્થના કરો કે હે કુળદેવી માં, મારાથી જાણતા અજાણતા કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો મને માફ કરજે માં, હું તારો બાળ છું। મારી તું નહીં મને માફ કરે તો બીજું કોણ માફ કરજે માં। મારી અને મારા ઘરની સંભાળ તું રાખજે, મારા ધંધાની સંભાળ તું રાખજે માં। હું તને મોર કરીને ચાલું છું, મારું બધું જ તું ધ્યાન રાખશે। આ પ્રમાણે માતાજીને તમારે જે પણ મનની ઈચ્છાઓ હોય બધી માતાજીના સામે મૂકી દો, મતલબ કે માતાજીને કહી દો અને પછી આ એક મંત્રનો જાપ કરો કે ઓમ કુળદેવી માતાએ નમઃ, ઓમ કુળદેવી માતાએ નમઃ। આ મંત્રનો જાપ તમે જેટલી વાર કરી શકો એટલી વાર કરો અને પછી કુળદેવી માના નામે પુણ્ય કરો। એટલે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો, કોઈ ગરીબને ખવડાવો, કોઈ કુવાસીની મદદ કરો, કોઈ પણ જાતના પુણ્ય કરો અને કુળદેવી માના નામના તમારી જેટલી શક્તિ એટલી ભક્તિ, મતલબ કે તમે જેટલું પુણ્ય કરી શકતા હોય એટલું કરો। અમે એમ નથી કહેતા કે તમારું બધું જ લૂંટાવી દો, તમારામાં જેટલું દાન કરવાની સહનશક્તિ હોય એટલું દાન જરૂર કરવું કુળદેવી માનું નામ લઈને। અને હા મિત્રો, મનમાં કોઈ પણ પ્રકારની ઈર્ષ્યા, વેર, ભાવ આવું બધું નહીં રાખવાનું। કુળદેવી માની સામે બેઠા એટલે કુળદેવી માના જ થઈ દો કે માં તું કરે ખરું, બસ કોઈનું ખોટું નહીં વિચારવાનું, બસ સારું જ વિચારવાનું અને બસ માતાજીની ભક્તિ કરો। સવારે ઉઠો એટલે પહેલાં કુળદેવી માનું નામ લો। દિવસમાં તમને જ્યારે પણ ઈચ્છા થાય કે મતલબ કે ટાઈમ મળે ત્યારે તમારા કુળદેવી માનું નામ લો। રાત્રે સૂતા પહેલાં પણ કુળદેવી માનું નામ લો અને આટલી સાચા હૃદયના ભાવથી કુળદેવી માની ભક્તિ કરશો એટલે કુળદેવી માં એ માં છે, આપણી માતા, આપણી જનેતા છે, આપણી કુળની જનેતા છે। એટલે તમારા ઉપર જરૂરથી પ્રસન્ન થઈ જશે। અને એકવાર મિત્રો આપણી કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન થઈ ગઈ ને એટલે આપણે કોઈ બીજી જગ્યાએ બાધાઓ લેવાની કે દાણાઓ જોડાવાની જરૂર નહીં પડે। બસ આપણી કુળદેવીમાં આપણને કોઈ તકલીફ જે આપણા જીવનમાં કોઈ તકલીફ રહેવા જ નહીં દે। એટલે મિત્રો, અમે આ જે ઉપાય કહ્યો છે એ ઉપાય તમે જરૂરથી કરજો। અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો।
જય માતાજી.